સુરતના પર્વત ગામ ગોકુલનગરમાં 1 વર્ષ પહેલા થયેલા આપઘાત કેસમાં લીંબાદ પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે। 20 વર્ષીય રત્ન કલાકાર અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। આ નોટમાં પ્રેમ પ્રકરણ, પૈસાની છેતરપિંડી અને ધમકીઓ જેવી ગંભીર વિગતો સામે આવી છે, જેના કારણે પોલીસે તેની પાડોશી ભાભી અને તેની બહેનપણી વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે। મૂળ ઉત્તર પ્રદેશના બનારસના વતની અને હાલ સુરતના અમરોલીમાં રહેતા રાજેશભાઈ જયસ્વાલનો 20 વર્ષીય પુત્ર અમરકાંત 12 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ પરિવારને તેના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે તેના મોત માટે પાડોશમાં રહેતી ભાભી નીલમ ઉમેશ યાદવ અને તેની બહેનપણી શીતલ રામશંકર ગુપ્તાને જવાબદાર ગણાવી હતી। લીંબાદ પોલીસે આ સુસાઇડ નોટને FSLમાં મોકલીને હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય માંગ્યો હતો। 1 વર્ષ બાદ આ રિપોર્ટ આવતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી। અમરકાંતે હિન્દી અને અંગ્રેજીમાં લખેલી 2 પાનાની સુસાઇડ નોટમાં આ સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો। તેણે લખ્યું कि नीलम अपने पति को तो धोखा दे रही है, लेकिन शीतल को भी उसने अपने जैसा बनाया है। તેણે જણાવ્યું કે નીલમે તેની ઓળખાણ શીતલ સાથે કરાવી હતી, જેણે પ્રેમનું નાટક કરીને તેને ફસાવ્યો। આ બંનેએ ભેગા મળીને તેની પાસેથી કુલ 1,20,000 રૂપિયા પડાવ્યા હતા। નોટમાં તેણે સ્પષ્ટ લખ્યું कि नीलम ने मुझसे 70,000 रुपये लिए और शीतल ने मुझसे प्यार करके 50,000 लिए हैं। અમરકાંતે એ પણ જણાવ્યું કે શીતલના લગ્ન થઈ ગયા હોવા છતાં તે તેની સાથે વાત કરતી હતી, પરંતુ તે બીજા લોકો સાથે પણ સંબંધ ધરાવતી હતી। જ્યારે અમરકાંતે આ વાત પકડી પાડી તો તે ખોટું બોલી। આ ઉપરાંત તેણે નીલમ અને તેના પ્રેમી રાજા પાંડેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને અમરકાંતે નોટમાં લખ્યું કે નીલમ અને તેના પ્રેમી તેને મારી નાખવાની ધમકી આપતા હતા। આ ધમકીઓ અને ત્રાસથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું। તેણે જણાવ્યું કે તેના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ્સ અને અન્ય પુરાવા છે, જે આ લોકોના ખરાબ કૃત્યો સાબિત કરી શકે છે। તેણે પોલીસને વિનંતી કરી કે આ બંનેને છોડવા નહીં અને તેમનું મોઢું કાળું કરીને સોસાયટીમાં ફેરવવામાં આવે, જેથી બધાને તેમની હકીકત ખબર પડે। FSL રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। પોલીસે નીલમ યાદવ અને શીતલ ગુપ્તા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધ્યો। પોલીસે ગોકુલનગરમાંથી નીલમની અને હાલ ઉત્તર પ્રદેશમાં રહેતી અને ગર્ભવતી શીતલની ત્યાંથી ધરપકડ કરી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી।